હવે સાંભળીશું રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી તથા રાજકીય ગતિવિધિ વિશે સમાચાર સમીક્ષા, જેના લેખક છે હિમાંશુ દરજી. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી અંગેનું જાહેરનામું તારીખ 12 એપ્રિલથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે તારીખ 12મી એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 26 લોકસભા બેઠક તથા 5 વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી માટે આગામી 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે તથા ઉમેદવારીપત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. શ્રીમતી પી ભારતીના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાઇવર્સ, કંડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મતપત્ર માટેના ફોર્મ 12 આપવાની કામગીરી આપવામાં આવી છે. ચૂંટણી સમયે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્ય ચૂંટણી પંચ સતત કામગીરી કરી રહી છે. ચૂંટણી માટેની ફરિયાદ કરવા ડિજિટલ અને મોબાઈલનું માધ્યમ પ્રજા મતદાતાઓ અને ઉમેદવારો કે પક્ષના કાર્યકરો માટે પંચે ઉપલબ્ધ કરાવ્યું છે. આ ઉપરાંત સી વિચિલ એપ પર તે અંગે સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદાતાઓ મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં ચૂંટણી પંચ વિવિધ સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યું છે. યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ફેસબુક લાઇવના માધ્યમથી ઓનલાઇન મીટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1200 કેમ્પસ એમ્બેસેડર્સે ભાગ લીધો હતો. આપ સાંભળી રહ્યા હતા રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી તથા રાજકીય ગતિવિધિ વિશે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા હિમાંશુ દરજી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું.